સમાચારોમાં આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા લોકડાઉન દરમિયાન અનેક પ્રકારના સર્વે કરવામાં આવ્યા છે। મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે। ઓનલાઈન શિક્ષણની આડમાં તરુણ બાળકો ઊંધે રવાડે ચડી ગયાનું સામે આવ્યું છે। બાળકોએ ઓનલાઈન શિક્ષણ સાથે શું કર્યું તેનો ચોંકાવનારો ખુલાસો થયો છે। ઓનલાઈન શિક્ષણની આડમાં બાળકો ચડ્યા ઊંધા રવાડે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન સર્વેમાં થયો મોટો ખુલાસો। બાળકો ઓનલાઈન ભણવાની સાથે ચડ્યા પોર્નોગ્રાફીના રવાડે। બાળકો વાલીઓને અંધારામાં રાખી જોઈ રહ્યા હતા અશ્લીલ વિડીયોઝ। આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ધારા દોશી અને વિદ્યાર્થીની ભૂમિકા ડોબરિયાએ કર્યો સર્વે। કોરોના કાળમાં નાનાથી લઈ મોટા એમ તમામ લોકો મોટાભાગની પ્રવૃત્તિ ઓનલાઈન કરી રહ્યા છે। ઉપરાંત શિક્ષણ પણ હાલ ઓનલાઈન આપવામાં આવી રહ્યું છે, પરંતુ ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓ માટે કેટલું હિતાવહ તે પણ એક મોટો પ્રશ્ન છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ધારા દોશી અને વિદ્યાર્થીની ભૂમિકા ડોબરિયાએ કરેલા સર્વેમાં ચોંકાવનારી બાબત સામે આવી છે। ઓનલાઈન શિક્ષણની આડમાં તરુણ બાળકોને પોર્ન સાઇટ જોવાનો ચસ્કો વધ્યો છે। નેશનલ તેમજ ઇન્ટરનેશનલ રિપોર્ટને આધારે પણ જાણવા મળ્યું છે કે લોકડાઉન દરમિયાન ઇન્ટરનેટ પર પોર્ન સાઇટ જોવાની ઘેલછા વધુ છે। ભણવાના બહાને સતત મોબાઈલ હાથમાં હોવાથી બાળકો ન જોવાની વસ્તુઓ જુએ છે। એ છેલ્લા 1.5 મહિનાથી એ અમારો એક સર્વે શરૂ હતો કે બાળકો જ્યારે મોબાઈલનો ઉપયોગ કરે છે તો એ કેવા પ્રકારની સમસ્યાઓનો ભોગ બને છે। તો એ ડાયરેક્ટ ક્વેશ્ચન અમે કોઈને નથી પૂછેલા, બટ ઇનડાયરેક્ટલી અમુક પ્રશ્નો પૂછતા કે ભાઈ કોઈ બી વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, એની અંદર જે અલગ અલગ લિંક આવે છે એ લિંકની ઉપર ટચ કરતાં જ બાળકોને અમુક પ્રકારના જે પિક્ચર્સ છે કે જે વિડીયો છે કે જે એ બાળકના માઇન્ડ ઉપર બહુ નેગેટિવ ઇમ્પેક્ટ પાડે છે। જોવાની ટેવ એ દિવસે ને દિવસે ક્યાંક ને ક્યાંક વિકસિત થતી જાય છે। હવે બાળકને રમતમાં પૂછવામાં આવ્યું કે ભાઈ તમે લોકો જ્યારે મોબાઈલનો ઉપયોગ કરો છો તો ત્યારે તમે એમાં શું જોવો છો? તો ડાયરેક્ટલી એ લોકોએ અમને એ શું જોવે છે નથી કીધું, પણ એની વાત ઉપરથી કે ભાઈ અમુક ચિત્ર જે છે આવા આવે છે, અથવા તો અમુક જે છે આવા હોય, કાર્ટૂન એકબીજાને કિસ કરતા હોય એવા પિક્ચર્સ અમે જોઈએ છીએ। તો બાળ માનસ ઉપર આ બધા પિક્ચર્સની ક્યાંક ને ક્યાંક બહુ નેગેટિવ ઇમ્પેક્ટ જે છે થતી હોય છે। ભણવાના બહાને તરુણ બાળકો દ્વારા પોર્ન સાઇટ જોવાતા માતા પિતા માટે પણ એક ચિંતાનો વિષય બની ગયો છે। સોશિયલ મીડિયાના વધતા જતા ઉપયોગને કારણે માતા પિતાએ પણ તેમના બાળક પર ખાસ નજર રાખવી આવશ્યક બની ગઈ છે। સામાન્ય રીતે બાળકોને મોબાઈલ આપીને માતા પિતા પોતાની જવાબદારીમાંથી છૂટીને પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે, જેનું પરિણામ ગંભીર આવી શકે તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે। ઘણા બધા પ્રશ્નો જે અમારા હોય એને નોર્મલ વાતચીતની અંદર મૂકી અને એ રીતે મેં આ સર્વે કરેલો છે, બહુ ખાનગી રીતે કરેલો છે। અને એ સર્વેના ચોંકાવનારા તારણો એ આવ્યા કે મોટા ભાગના ઓનલાઈન શિક્ષણ પતી ગયા પછી બાળકો એ હું ભણું છું એવું બહાનું કરીને જુદા જુદા પ્રકારની સોશિયલ સાઇટ ઉપર અને ઇન્ટરનેટ દ્વારા એ જુદા જુદા પ્રકારની એ વેબસાઇટ ઉપર એ ન જોવાનું પણ જોઈ રહ્યા છે। એમાં ઘણીવાર પોર્ન સાઇટ પણ ખુલી જાય છે અને એનાથી બાળકની અંદર એ ઘણા બધા પ્રકારનો શારીરિક અને માનસિક અને આવેગાત્મક આ ત્રણેય પ્રકારનો ખળભળાટ આવે છે। એલર્ટ ઝોનમાં હોય છે, એમાંથી ચાઇલ્ડ ઝોનની અંદર પરિવર્તિત કરવું એ પણ માતા પિતાની જવાબદારી છે। અમારો જે સર્વે છે આખો સોશિયલ સાઇટ્સ ઉપરનો છે, જે પોર્ન સાઇટ છે, જે વિદ્યાર્થીઓ અત્યારે બાળકો જે છે એ ખાસ કરીને નો ડાઉટ આજનો યુગ જે છે ટેકનોલોજી યુગ છે, પરંતુ બાળકને તમે વાસ્તવિકતા દુનિયા સાથે જોડો, આર્ટિફિશિયલ દુનિયા સાથે નહીં। મને એવું લાગી રહ્યું છે કે આ જે બાળક મોબાઈલ સાથે સતત એની સાથે જે એટેચ થાય છે એક પ્રકારની આર્ટિફિશિયલ દુનિયા છે। અને અમારો જે સર્વે છે એ બાળકોના ભવિષ્ય માટે જે સોશિયલ સાઇટ્સનો એ ઉપયોગ કરે છે, પરંતુ એ બાળકને ખ્યાલ નથી કે આ સોશિયલ સાઇટ્સના જેટલા ફાયદા છે તો એના સામે ગેરફાયદા છે। તો આ માટે સતત વાલીઓએ સજાગ રહેવું જોઈએ કે ભાઈ બાળકો ઓનલાઈન ભણવાના બહાને અને બીજી સાઇટ્સ જોવા માંડે છે, જેના કારણે બાળકના લોકમાનસ ઉપર ખૂબ મોટી નિષેધક અસર થઈ છે। તો માતા પિતાને વિનંતી કે તમારા બાળક પ્રત્યે તમે લાગણી ધરાવો, તમે એટલે ખુલ્લા દિલથી વાતચીત કરી શકે એવા સંબંધો કેળવો, અને ખાસ કરીને જે માતા પિતા છે એ માતા પિતાને પોતે પહેલાં મોબાઈલ વિશે અવેર થાય અને પછી તમે બાળકોને એના હાથમાં મોબાઈલ આપો।
જોકે આ બાબતે નિરાકરણ પણ આવી શકે તેમ છે. બાળકોને ધીરજ અને શાંતિથી સમજાવી મોબાઈલના વ્યસનથી દૂર રાખી શકાય તેમ છે. જોકે જરૂર પડીએ કડક વલણ અપનાવવું પણ યોગ્ય રહે છે. પરંતુ સાથે આવા કિસ્સાઓ જોતા માતા પિતા માટે જાગૃત થવું જરૂરી થઈ ગયું છે. બાળકો ફોનમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે તેના પર બાજ નજર રાખવી જરૂરી બની છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે સુજય ઠુમ્મર, રાજકોટ.